સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો આજે વહેલી સવારથી જ મેહુલો ગુજરાતની અંદર જામ્યો છે। ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિત બનાસકાંઠા ભાગની અંદર તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારીથી લઈને ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે। જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર વેરાવળની અંદર જોવા જઈએ તો છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી માહોલ છે જામ્યો છે અને અહીંયા તમે ડેટા પણ જોઈ શકો છો। સાથે જ મિત્રો સૌથી મોટી અપડેટ એ આવી રહી છે બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર વાવાઝોડું બનશે અને મેઘરાજા ગુજરાતની અંદર મન મૂકીને વરસશે। મિત્રો અહીંયા તમને બતાવી દેવી જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીં તમે જોઈ શકો છો મેઘરાજા આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર બનેલું સાયક્લોનિક સિસ્ટમ અને આ સાયક્લોનિક સિસ્ટમને કારણે ગુજરાતની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવવાનો છે જે તમે અહીંયા જોઈ શકો છો। અત્યાર સુધી મિત્રો આપણે જે બંગાળની ખાડીની સિસ્ટમની રાહ જોઈ રહ્યા હતા તે સિસ્ટમ મિત્રો હવે બની ચૂકી છે અને ટૂંક સમયની અંદર જ તે ખાસ કરીને ગુજરાતની ઉપર મોટી અસર પાડશે અને જેને લઈને ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર ફરી એક વખત સારામાં સારો વરસાદ જોવા મળશે। હાલ મિત્રો ખાસ કરીને કેરળથી ગુજરાત સુધી રહેલો ટ્રમ્પને કારણે ગુજરાતની અંદર ધીમી ધારે વરસાદ ચાલુ છે। તો આજના વિડીયોમાં આપણે આગામી 15 દિવસ વરસાદના કેવા રહેશે, 15 દિવસ કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આગાહી છે, વાવાઝોડું બનતા ગુજરાતમાં કેવો કેટલા ઇંચ સુધીનો વરસાદ બનશે તેને લઈને જે આજના વિડીયોમાં વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। લેટેસ્ટ અપડેટ આપણે મિત્રો જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર બની રહેલી સિસ્ટમ વરસાદની ધરી છે ગુજરાત સુધી પહોંચી જવાને કારણે તેમજ મિત્રો ખાસ કરીને મુંબઈથી લઈને છેક મિત્રો કેરળ સુધી એક ટ્રમ્પ રેખા બની છે જેને લઈને અરબી સમુદ્ર ઉપરથી આવતા તમામ ભેજવાળા પવનો અહીંયા અટકી જાય છે જેને લઈને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે અમરેલી ભાવનગર સહિતના ભાગો છે ગીર સોમનાથ જૂનાગઢના ત્યાં મિત્રો વરસાદ પડી રહ્યો છે અને મધ્ય ભારતની અંદર પણ ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે। ઉત્તર ગુજરાતની અંદર પણ સારો વરસાદ પડી રહ્યો છે। આવતીકાલે પણ મિત્રો ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા છે ચાલુ રહેવાના છે। આ સિવાય તમે જોઈ શકો છો વરસાદી જે ધરી છે એ તમે જોઈ શકો છો એની પોઝિશન છે ગુજરાત સુધી વહેંચાયેલી છે તો ખાસ કરીને હળવા મધ્યમ વરસાદ ચાલુ રહેશે। હાલ મિત્રો બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ ખૂબ જ મોટી ન હોવાને કારણે અને પાકિસ્તાન ઉપરથી આવતા મિત્રો ઠંડા અને સૂકા પવનો ભેજવાળા પવનો આ સિસ્ટમને વધારે આગળ વધવા દેશે નહીં જેને લઈને ગુજરાતને હાલ મિત્રો આવા હળવા મધ્યમ વરસાદી ઝાપટાથી જ મિત્રો સંતોષ માણવો પડશે અને તમે જોઈ શકો છો જે મિત્રો ખાસ કરીને 18 તારીખ સુધી તેની અસર રહેવાની છે। ત્યારબાદ મિત્રો 19 તારીખ અને 20 તારીખ પછી ગુજરાતની અંદર ફરી એક વખત ચોખ્ખું અને ક્લીન વાતાવરણ ગુજરાતનું જોવા મળવાનું છે। બીજી સૌથી મોટી વાત છે કે 23 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત નાની મધ્યમ કદની સિસ્ટમ બની રહી છે। જોકે આ સિસ્ટમ છે ખૂબ જ મોટી છે એનું કારણ છે અને મજબૂત છે કારણ કે એક સાથે અહીંયા તમે જોઈશું એક સાયક્લોન અહીંયા છે એક અહીંયા છે તો એક સાથે ઘણા બધી સિસ્ટમો બનવાને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ જે સિસ્ટમ છે એ વધારે મજબૂત અને મોટી બનશે અને છેક મિત્રો તે ગુજરાત રાજસ્થાન સુધી પહોંચવાની છે કારણ કે આ સિસ્ટમને છે પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો છે। ઉપરી વાવાઝોડા છે એ આ સિસ્ટમને સપોર્ટ બનાવે છે। આ વાવાઝોડું છે એ મજબૂત છે। આ વાવાઝોડાને કારણે મિત્રો આ સિસ્ટમ છે ગુજરાતમાંથી 25 તારીખની આસપાસથી પોતાની અસર છે એ શરૂ કરી દેશે એટલે કે ફરી એક વખત ગુજરાતની અંદર સારામાં સારો વરસાદી રાઉન્ડ છે એ જોવા મળવાનો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર વરસાદની શક્યતા વધુ રહેશે જ્યારે સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર પણ સારો રહેશે એટલે કે છૂટાછવાયામાં પવનની ઝડપની વાત કરી જો તમને ખ્યાલ આવે કે ખાસ કરીને આ બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમોને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે કચ્છના દરિયાકાંઠાના ભાગો છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગો છે એની અંદર તેજ પવન રહેશે પરંતુ ખાસ કરીને સિસ્ટમને કારણે આ વિસ્તારમાં પણ સારા
ભારે વરસાદી ઝાપટા છે એ જોવા મળવાના છે, જે અહીંયા તમે જોઈ શકો છો, જેને લઈને ગુજરાતની અંદર ઘણા વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો રેડ એલર્ટ પણ જોવા મળી શકે છે, એટલે કે ખૂબ જ ભારે વરસાદની હાલ મિત્રો આગાહી કરવામાં આવી છે. અને આ સિસ્ટમ છે એ છેક મિત્રો બનાસકાંઠા, પાટણ અને કચ્છ સુધી પહોંચશે, જેને લઈને સમગ્ર ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ રહેશે. અને હાલ જોવા જઈએ તો કડાકા ભડાકા સાથે આગામી સમયમાં સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ, મધ્ય ગુજરાતની અંદર જોવા જઈએ, ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ મિત્રો 2 થી 3 દિવસ ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.